प्रेस वार्ता में उपस्थित गुजरात प्रदेश कांग्रेस समिति आदरणीय प्रमुख श्री अमित भाई चावड़ा साहेब, सेवादल राष्ट्रीय चेरमेन श्री लालजी भाई साहेब, श्री चंदनजी भाई, कांग्रेस पार्टी मुख्य प्रवक्ता डॉक्टर मनीष भाई, अमित भाई, नवीन भाई, ऋत्विज भाई અને અત્રે ઉપસ્થિત સૌ મીડિયા પાછી આવનાર પત્રકાર મિત્રો, સાથીઓ, ભાઈઓ, આજની અગત્યની પ્રેસ કોન્ફરન્સ અગત્યના બે મુદ્દાઓ પર થઈ રહી છે. એક તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વોટ ચોરીનું માધ્યમ છે તે બાબતે અને આવનારા સમયમાં ગુજરાતની જનતાની પીડા ને જનાક્રોશ સભાના માધ્યમથી અવાજ બુલંદ કરવાના બાબતે છે. હું વિનંતી કરીશ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબને કે પ્રેસ વાર્તાને વિશેષ પ્રેસ વાર્તાને સંબોધે. આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેવાદળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક આદરણીય લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા મુખ્ય પ્રવક્તા મીડિયા કોઓર્ડિનેટર આદરણીય ડોક્ટર મનીષભાઈ જોશી, અમારા પૂર્વ સાથી ધારાસભ્ય આદરણીય ચંદનજીભાઈ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ઋત્વિજભાઈ જોશી, हमारा प्रदेश ना प्रवक्ता श्रीओ અને પાર્થિવરાજ સિવાય ડોક્ટર અમિત નાયક, મોરબી નવીન ભાઈ અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે બે વિષય પર વાત કરવી છે. સૌથી પહેલો વિષય, આ દેશના બંધારણે આખા દેશના એક એક ભારતવાસીને મતનો અધિકાર આપ્યો છે. દેશના વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, એના મતની કિંમત પણ એક છે અને કોઈ ગુજરાતનો આપણો સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક છે. અને દેશની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી ચૂંટણી પંચનું આખું વ્યવસ્થાપન ચાલે છે. ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે અને લોકોની અપેક્ષા હોય કે સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે, પ્રજાના ટેક્સના પૈસાથી ત્યાં બેઠેલા લોકો પગાર મેળવે છે, એટલે પ્રમાણિકતાથી, નિષ્ઠાથી, પારદર્શક રીતે ચૂંટણી પંચ કામ કરે. અને કોઈ પણ ચૂંટણીઓનો સૌથી પહેલો જો પાયો હોય એની મતદાર યાદી છે. मतदार यादी शुद्ध होवी જોઈએ, पारदर्शक રીતે બનેલી હોવી જોઈએ. એક પણ મતદારનો મતનો અધિકાર ના છીનવાઈ જાય એની પૂરેપૂરી કાળજી અને એની ચકાસણી કરવાની જવાબદારી ચૂંટણી પર છે. પણ જે રીતે આપણે જોયું કે છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને આ મોદી સરકાર આવી ત્યારથી ચૂંટણી પંચ જાણે सरकारना इशारे काम करतु होय, सरकारना दबाण हेठळ काम करतु होय, कठपुतળી तरीके काम करतु होय, एमनी मिलीभगत होय, एवा अनेक उदाहरणो આપણે જોયા છે. આદરણીય રાહુલ ગાંધીજીએ જે રીતે સમગ્ર દેશમાં વોટ ચોરીનું જે નેક્સસ છે એનો પર્દાફાશ કર્યો અને કેવી રીતે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગત છે એના પુરાવા તથ્યોના આધાર સાથે દેશ ને દુનિયાને વોટ ચોરીના નેક્સસની પૂરેપૂરી માહિતી આપી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ ઓગસ્ટ મહિનામાં એક નવસારી લોકસભાની 84 વિધાનસભાના દાખલા અને એના પુરાવા સાથે અમે કીધું હતું કે ગુજરાતમાં જે મતદાર યાદી છે એમાં લગભગ 12% જેટલા મતદારો खोटा है, डुप्लिकेट है, शंकाना दायरामां होया छे. અને એ વખતે ઓગસ્ટમાં કીધું હતું કે ગુજરાતની મતદાર યાદીમાં લગભગ 62 લાખથી વધારે મતદારો શંકાના દાયરામાં છે. અને એના પછી જ્યારે ગુજરાતમાં એસઆઈઆરની જાહેરાત થઈ એ નવેમ્બર મહિનાથી એસઆઈની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ
આખા ગુજરાતનું તંત્ર એટલે કે બીએલઓ તરીકે બુથ પર શિક્ષકો હોય, કર્મચારીઓ હોય અને આખું તાલુકા જિલ્લાને પ્રદેશ સ્તરનું તંત્ર આમાં જોડાયું. 1 મહિનો સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરીને આધાર પુરાવા મેળવી અને તમામ રીતે એસઆઈની પ્રક્રિયા કરવામાં આવી. અને જ્યારે 19મી ડિસેમ્બરે એસઆઈની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર થઈ ત્યારે ચૂંટણી પંચે જાહેર કર્યું કે લગભગ 74 લાખ મતદારો એમાંથી ઓછા થાય છે. એ ડ્રાફ્ટ યાદીમાં અગાઉની યાદી કરતા 74 લાખ જેટલા મતદારો ઓછા થયા. જે અમે શંકા વ્યક્ત કરી હતી કે 62 લાખથી વધારે મતદારો ક્યાંક ખોટા છે, શંકાના દાયરામાં છે, એ આ ડ્રાફ્ટ યાદીમાં દેખાઈને આવ્યું કે 74 લાખ મતદારો ઓછા થયા. ડ્રાફ્ટ યાદી સામે કોઈને નવા નામ એડ કરવા હોય તો ફોર્મ નંબર 6 ભરવું પડે. ડ્રાફ્ટ યાદીના કોઈ પણ નામ સામે વાંધો હોય તો ફોર્મ નંબર 7 ભરવું પડે. અને ડ્રાફ્ટ યાદીમાં જે મતદાર છે એને કોઈ એની વિગતો, હકીકતો ફેરફાર કરવો હોય, બુથ ફેરફાર કરવો હોય તો એના માટે ફોર્મ નંબર 8 છે. અને આ વાંધા માટેની આખરી તારીખ હતી 18 જાન્યુઆરી 2026. અમે 15 જાન્યુઆરી સુધીનો આખા ગુજરાતમાં સતત અમે બધી જ વિધાનસભા વિસ્તાર વાઇઝ મોનિટરિંગ કરતા હતા. 15 જાન્યુઆરી સુધી આખા ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 આવ્યા હતા. એમાં પણ બીએલઓ તરફથી કે કોઈ રાજકીય પાર્ટીઓ તરફથી ફોર્મ નંબર 7 જૂજ પ્રમાણમાં આવ્યા. પણ અચાનક રાતોરાત જાદુ થાય છે. ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાંથી એક સુનિયોજિત રીતે ષડયંત્ર થાય છે. ગુજરાતના ચોક્કસ વર્ગના મતદારો, ચોક્કસ વિસ્તારના મતદારો, ચોક્કસ પક્ષને મદદ કરવા વાળા કે સમર્થન કરવા વાળા મતદારોને ટાર્ગેટ કરી એક ઓર્ગેનાઇઝ વેમાં કમલમના કાર્યાલયમાં ફોર્મ નંબર 7માં એ મતદારોના નામ, એડ્રેસ ને વિગતો પ્રિન્ટ કરવામાં આવે છે. તમે સમજો કે આખા ગુજરાતમાં ની મતદાર યાદીઓનો અભ્યાસ કરો અને એમાં પણ ફોર્મ નંબર 7માં પ્રિન્ટેડ ડેટા કરો, એ ખૂબ અઘરું કામ છે. કોઈ વ્યક્તિગત રીતે કરી ના શકે. પણ કમલમના કાર્યાલયોમાંથી આવું ષડયંત્ર રચાય છે. લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 જો કોઈ ચૂંટણી અધિકારી પાસે લેવા ગયા હોય તો તમને કે મને કોઈને 2-5 થી વધારે ફોર્મ આપે નહીં. પણ લાખોની સંખ્યામાં ફોર્મો આયા ક્યાંથી, કયા અધિકારી પાસેથી લાયા, કાં તો ગવર્નમેન્ટનું ફોર્મ હતું એવા ડુપ્લિકેટ પ્રિન્ટ કરાય, એ પણ તપાસનો વિષય છે. પણ લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 પ્રિન્ટ કરી અને કમલમના કાર્યાલયમાંથી જે તે વિધાનસભા વિસ્તારમાં એમના કાર્યકરો, નેતાઓને પહોંચાડવામાં આવે છે. એમના કાર્યકરો, નેતાઓ પણ જે પુરાવા છે ઓડિયો રેકોર્ડિંગમાં કહી રહ્યા છે કે અમને અમારી પાર્ટીમાંથી ઉપરથી આદેશ છે. એટલે અંધભક્તોની જેમ સમજ્યા વગર એ ફોર્મ પર અરજદાર તરીકે કેટલાય એમના કાર્યકરોએ સહીઓ કરી. કેટલાય કાર્યકરો લાગ્યું કે આમાં તો ફસાવાય એવું છે કે એમણે કોઈ બીજાના આધાર કાર્ડ કે પુરાવા લઈ લીધા ને એની જોડે સમજાઈને સહીઓ કરાઈ. કેટલાય કાર્યકરો વધારે હોશિયાર હતા, ક્રિમિનલ માનસિકતા વાળા હતા, એટલે એમણે કોઈના આધાર પુરાવા, કોઈનું નામ અને સહીઓ એમણે જાતે કરી દીધી. લાખોની સંખ્યામાં આવા ફોર્મો તૈયાર થાય છે. અને 18 જાન્યુઆરી છેલ્લી હતી એટલે 16, 17, 18 આ 3 તારીખોમાં લગભગ આખા ગુજરાતના બધા ચૂંટણી અધિકારીઓ પાસે આ ફોર્મો જમા થાય. હવે 17મી જાન્યુઆરીએ ઇલેક્શન કમિશનની ગાંધીનગર કચેરીમાં લેખિતમાં મોકલ્યું છે કે આવું ષડયંત્ર ચાલે છે, આવું એક ઓર્ગેનાઇઝ વેમાં આખું ઓપરેશન ચાલે છે અને એના ભાગ સ્વરૂપ ભાજપના નેતાઓ હજારોની સંખ્યામાં ફોર્મ થપ્પાબંધ લઈ અને ચૂંટણી અધિકારીઓને આપે છે. કોઈ પણ પુરાવા આધાર વગર નિયમોની વિરુદ્ધ જઈ અને આ ફોર્મ આપવામાં આવે છે અને લોકો આ ફોર્મ સ્વીકારી ના શકાય. અને કયા નેતાઓ આ ફોર્મ આપવા આવ્યા છે
કયા કાર્યકરો ફોર્મ આપવા આવ્યા છે એના સીસીટીવી ફૂટેજ અમને આપો, એવો 17 જાન્યુઆરી અમે પત્ર આપ્યો. 18 જાન્યુઆરીએ અહીંયાથી કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જાય છે, પુરાવાઓ સાથે વિગતો સાથે ફરીથી ચૂંટણી કમિશનર અને એના અધિકારીઓ સાથે મળે છે. ફરી રજૂઆત કરીએ છીએ કે આ ખોટી રીતે ફોર્મ નંબર 7 આવે છે, ખોટી પ્રોસિજર ને પ્રેક્ટિસ થઈ રહી છે, આની સામે કાર્યવાહી થવી જોઈએ. કોઈનો પણ મતનો અધિકાર છીનવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો એને સમર્થન ના મળવું જોઈએ. અને એટલા જ માટે જ્યારે 18 તારીખ રજૂઆત થઈ, ચૂંટણી પંચે એની તારીખ વાદા માટેની એક્સટેન્ડ કરીને 30મી જાન્યુઆરી કરી. મને આજે પણ યાદ છે કે ફોર્મ આવ્યા ત્યારે અનેક જગ્યાએથી બીએલઓએ પણ કીધું કે આ આખી પ્રક્રિયા ખોટી થઈ રહી છે, ખોટા અરજદારો છે, એના ફોન નંબર ખોટા છે, એડમિટ કાર્ડ ખોટા છે, માહિતી ખોટી છે. ખંભાતમાં વિદેશમાં રહેનાર વ્યક્તિ જે છેલ્લા 8 વર્ષથી ભારત દેશમાં આવ્યો જ નથી, 20 વર્ષથી વિદેશમાં રહે છે, એવા વ્યક્તિને અરજદાર તરીકે સહીઓ કરવામાં આવી. કેટલી જગ્યાએ જીવિત વ્યક્તિઓને મૃત બતાવીને એની સામે વાંધા લેવામાં આવ્યા. કેટલી જગ્યાએ જ્યારે અરજદારોને ખબર પડી તો એમણે જાતે સામેથી આવીને એફિડેવિટ કરીને કીધું કે અમે આ સહીઓ કરી નથી, અમારા નામે કોઈ ખોટી સહીઓ કરી છે. કેટલી જગ્યાએ અરજદારોએ ચૂંટણી અધિકારીઓ સામે વિડીયો કેમેરાની સામે આવીને એના સ્ટેટમેન્ટ આપ્યા કે અમે જાણતા નથી, અમને છેતરીને સહીઓ કરવામાં આવી છે. કેટલી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં જઈને અરજદારોએ એમ કીધું કે અમારા નામે કોઈ ખોટી સહીઓ કરી છે, એની સામે પોલીસ ફરિયાદને તપાસ કરવી જોઈએ. હું અભિનંદન આપીશ અમારા આખા ગુજરાત કોંગ્રેસના બધા જ કાર્યકરો કે જ્યારે અહીંયાથી આહવાન થયું, ખબર પડી કે આ ખોટી પ્રક્રિયાથી ગુજરાતના લાખો મતદારોના મતના અધિકારને છીનવવાનો પ્રયત્ન થાય છે, તો એક કોંગ્રેસનો કાર્યકરે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અધિકારીઓને આવેદન પત્ર આપ્યા, ધરણા કર્યા, રેલીઓ કરી, વિરોધ કર્યા, ઘેર ઘેર જઈને એની જાગૃતિ લાયા. અને જે આખો માહોલ ઉભો થયો કે ભાઈ લોકશાહી ખતરામાં છે, લોકોના મતના અધિકારની રક્ષા કરવાની છે, એટલે મતદારોને પણ હૂંફ મળી કે અમે એકલા નહીં, કોંગ્રેસ પાર્ટી પણ અમારી આ મતના અધિકારની રક્ષા માટે અમારી સાથે છે. પણ જે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતના પુરાવા જોઈએ, તો જ્યારે ચૂંટણી પંચે અમે પત્ર લખી અને 17 અને 18 બંને તારીખોએ કીધું કે આની માહિતી આપવાની તપાસ કરો, પણ ચૂંટણી પંચ શું કરે છે? 22મી જાન્યુઆરીએ ઇલેક્શન કમિશન તરફથી પ્રેસ નોટ ઇસ્યુ થાય છે અને એ પ્રેસ નોટમાં જિલ્લા વાઇઝ એના ડેટા આપીને કહેવામાં આવે છે કે અમને ફોર્મ નંબર 7 12,59,229 મળ્યા છે. આ 22મી જાન્યુઆરીએ ચૂંટણી પંચ જાહેર કરે. ત્યાર પછી અમે ફરી ઇલેક્શન કમિશનને મળ્યા 29 તારીખે અમે ફરી વિગતવાર ડેટા આપ્યા, એફિડેવિટ ને બધા દાખલા આપ્યા. 29 તારીખે ચૂંટણી પંચ ફરી જાહેર કરે છે કે અમારી પાસે 9,50,000 ફોર્મ નંબર 7 આવ્યા છે. 30મી જાન્યુઆરી આ વાંધા લેવાનો છેલ્લો દિવસ હતો અને ત્યાર પછી ઇલેક્શન કમિશન જાહેર કરે છે કે અમારી પાસે ફોર્મ નંબર 7 ની જે એન્ટ્રીઓ થઈ એ 1,83,235 હતી. તમે સમજો કે ચૂંટણી પંચ 3 વખત જુદા જુદા આંકડા આપે છે. દરેક જિલ્લાના એમને આંકડા આપ્યા છે, પણ જુદા જુદા આપ્યા છે. એક તરફ અમને રૂબરૂ રાજ્યના ચૂંટણી કમિશનરે કીધું છે કે આટલા અમે 12,59,000 નો ડેટા જાહેર કર્યો છે, ફરી 9,50 નો કર્યો છે, છેલ્લે 1,83 નો કરે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું એ કમલમના કાર્યાલયમાં એની તૈયારીઓ થઈ, ઓર્ગેનાઇઝ વેમાં એ બધી જગ્યાએ ફોર્મ પહોંચાડવામાં આવ્યા અને એમાં ચૂંટણી પંચ પણ સામેલ હતું. એના કારણે જ અત્યાર સુધી સ્ટીલ ટુડે ચૂંટણી પંચ સાચી માહિતી જાહેર કરતું નથી. અમારા વડોદરાના શહેર પ્રમુખ અહીંયા છે, અમારા ચંદનજીભાઈ અહીંયા છે, એમના પોતાના વિસ્તારમાં
જે જાત તપાસ કરીને એમણે વખતો વખત જે આંદોલન કર્યા, વિરોધ કર્યા, પુરાવા આપ્યા, તેમ છતાં હજુ ચૂંટણી પંચ એનું કોઈ સ્વીકાર કરતી નથી. આ વાંધા આવ્યા પછી એની સુનાવણી કરવાની હોય કે ફોર્મ નંબર 7 ની સુનાવણી થાય અને સુનાવણી કરવાની આખરી તારીખ 10મી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી. તમે સમજી શકો છો કે 12.5 લાખ ફોર્મ આવ્યા હોય, એ 12.5 લાખ ફોર્મની ચકાસણી કરવા માટે અમે ફરી પાછા BLO ને આપ્યા. BLO એ વિરોધ કર્યો તો અમે ઘરે ઘરે જઈને આ મતદાર યાદી બનાવી છે, આ ખોટા ફોર્મ છે, પુરાવા અરજદાર પાસે માંગો. પણ ચૂંટણી પંચની એટલી હિંમત નથી કે ભાજપના એક કોઈ નેતાને કે કાર્યકરને એમ કે આ ખોટા ફોર્મ છે, આ સ્વીકારી શકાશે નહીં. પણ એ ફોર્મ પર BLO ને ઘેર ઘેર ફરી મોકલ્યા, ફરી મતદારોને પુરાવા આપવા પડ્યા, ફરી મતદારોનું સુનાવણી રાખી તો ત્યાં કચેરીઓ પર લાંબી લાંબી લાઈનો થઈ, ધક્કા થયા. આખું ગુજરાતનું સરકારી તંત્ર પ્રજાના કામ કરવાને બદલે આ ભાજપના ખોટા ફોર્મ નંબર 7 જે છે એની ચકાસણીમાં લાગ્યું. અને એ આખી ચકાસણીને કારણે આખા ગુજરાતના લોકોના, સરકારી તંત્રના અને ચૂંટણી પંચના સમય, નાણાં અને શક્તિનો ખોટી રીતે વ્યય થયો. ફક્ત ભાજપની જી હજુરી કરવા માટે, ભાજપને ના નહીં પાડી શકવાને કારણે લાખો લોકો હેરાન થયા, આખું તંત્ર હેરાન થયું અને નાણાં, સમય અને શક્તિનો વ્યય થયો. અને આ મતના અધિકાર છીનવવાનો જે પ્રયત્ન થયો એમાં મારે ખાસ પહેલા પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે આ ફોર્મ નંબર 7 નો નમૂનો છે. આ ફોર્મ નંબર 7 નો ઉપર અરજદારની વિગત આપવાની છે, જે મતદાર સામે વાંધો હોય એની વિગત આપવાની છે, અને નીચે એકરારનામું છે કે ખોટી માહિતી આપવી કે ખોટો એકરાર કરવો એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 31 મુજબ 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે, એટલે જેલની સજા થઈ શકે છે અથવા તો દંડ થઈ શકે છે. એવું સ્પષ્ટ આ એકરારનામામાં પ્રિન્ટેડ છે ફોર્મમાં, અને એની નીચે અરજદાર સહી કરે ત્યાર પછી ફોર્મ સબમિટ કરી શકે છે. ત્યારે અરજદારો જે ખોટા હતા, ભાજપે ઊભા કરેલા હતા, એવા અરજદારોએ આટલા લાખોની સંખ્યામાં ખોટા ફોર્મ આપ્યા છે. આજે જ્યારે ચૂંટણી પંચમાંથી ડેટા હજુ લઈએ છે, પૂરતો ડેટા આપતા નથી, પણ 3-4 જિલ્લાનો ડેટા અમે જે મેળવ્યો કે કુલ કેટલા ફોર્મ નંબર 7 આવ્યા હતા, એમાંથી ચકાસણી પછી સ્વીકાર કેટલાનો કર્યો અને રિજેક્ટ કેટલા થયા. તો તમે ડેટા જોઈ શકો છો કે આણંદ જિલ્લામાં પહેલા જે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી એ મુજબ 69,057 જેટલા ફોર્મ નંબર 7 મળ્યા. એમાંથી મંજૂર કેટલા થયા તો ફક્ત 747. 69,000 એટલે 70,000 જેટલા ફોર્મ મળ્યા, એમાંથી ફક્ત મંજૂર થયા 747. એટલે રિજેક્શનનો રેશિયો જોઈએ તો લગભગ 99% જેટલો રિજેક્શનનો રેશિયો. એ જ રીતે ખેડા જિલ્લો છે, જે ચૂંટણી પંચે 22 તારીખે જાહેર કર્યું હતું કે અમારી પાસે 1,35,174 ફોર્મ નંબર 7 આવ્યા છે, એની સામે હમણાં જે 10 તારીખ પછી ડેટા મળ્યો એ મુજબ એમાંથી સ્વીકાર કેટલો થયો તો કે 1,025 નો. એટલે 1,35,000 માંથી 1,025 નો સ્વીકાર થયો, એટલે 99% રિજેક્શન. એ જ રીતે ભરૂચ જિલ્લાના આંકડા જોઈએ તો 91,000 ફોર્મ આવ્યાની જાહેરાત કરી હતી, એની સામે 804 ફોર્મ મંજૂર થયા વાંધા 7 ના. એમાં પણ 99% નો રિજેક્શન રેશિયો. એવા બધા જિલ્લામાં જોઈએ તો 95% થી લઈને 99% નો રિજેક્શન રેશિયો છે. એનો મતલબ કે મોટે ભાગે બધા ખોટા ફોર્મ હતા, એ બધા જ ફોર્મ રિજેક્ટ થયા છે. તો આજે અમે ચૂંટણી પંચ પાસે માંગણી કરીએ છીએ કે કાયદાની જોગવાઈ મુજબ
દેશના બંધારણ મુજબ બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ છે, સ્વાયત્ત સંસ્થા છે, કોઈના દબાણમાં કે કોઈના અંડરમાં કામ નથી કરતી, પ્રજાના પરસેવાના ટેક્સથી પગાર લો છો, ખર્ચ એમાંથી થાય છે. ત્યારે આ જે ખોટા ફોર્મ ભરવા વાળા જેટલા લોકો ગુજરાતમાં વિધાનસભા વાઇઝ હતા, એ ફોર્મ નંબર 7 ના અરજદારોની યાદી ચૂંટણી પંચ જાહેર કરે, પબ્લિક ડોમેનમાં મૂકે કે આ મતનો અધિકાર છીનવવા માટેનું જે ષડયંત્ર હતું, એ ષડયંત્રના મોહરા કોણ કોણ લોકો હતા, એ આ ગુજરાતની જનતા, દેશની જનતા જાણવા માંગે છે ને નિયમ મુજબ એના ફોર્મ જાહેર કરો. બીજા નંબરે આ જે ફોર્મ નંબર 7 માં એકરારનામું છે કે ખોટી માહિતી આપી, ખોટું એકરાર કરવું, એની સામે ફોજદારી કાર્યવાહી થાય. તો ખોટા ફોર્મ નંબર 7 ભરવા વાળા જેટલા પણ અરજદારો હતા, જે ફોર્મ રિજેક્ટ થયા છે, એ તમામ અરજદારો સામે ફોજદારી કાર્યવાહી થાય અને તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. સાથે સાથે જે મેળાવી પણ થતું, એક વ્યક્તિ હજારો ફોર્મ લઈને આવે તો કોઈ પણ સંજોગોમાં સ્વીકારી ના શકાય, પણ અનેક ચૂંટણી અધિકારીઓએ હજારોની સંખ્યામાં એક વ્યક્તિ ભાજપનો નેતા ફોર્મ લઈને આવે જે ચકાસણી વગર, પુરાવા વગર સ્વીકારી લીધા, એવા અધિકારીઓનું પણ મેળાપીપણું આ ષડયંત્રમાં છે. તેની પણ તપાસ થાય અને એવા અધિકારીઓ પર પણ કાર્યવાહી કરવાની માંગણી કરીએ છીએ. સાથે સાથે એક જ નેતા, એક જ ભાજપનો કાર્યકર થપ્પા બંધ ફોર્મ લઈને આવ્યો છે, ત્યાં ચૂંટણી અધિકારીની કચેરીઓમાં સીસીટીવી ફૂટેજ, સીસીટીવી કેમેરા લાગેલા છે. હવે 17 જાન્યુઆરીથી માંગીએ છે કે કોણ લોકો ફોર્મ આપવા આવ્યા એ સીસીટીવી ફૂટેજ જાહેર કરો. તો આખું જે આ ષડયંત્ર રચાયું એમાં એ લોકો પણ ભાગીદાર છે. એટલે જે લોકો થપ્પાબંધ ફોર્મ લઈને આપવા આવ્યા છે એવા લોકોના પણ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી એવા લોકો સામે પણ એફઆઈઆર કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. અને સાથે સાથે જે ફોર્મ નંબર 7 ના આધારે જેના નામ ડિલીટ થયા છે એ યાદી પણ ચૂંટણી પંચ તાત્કાલિક જાહેર કરે. કારણ કે કોનું નામ ડિલીટ થયું છે એ જાણવાનો અધિકાર એ મતદારને પણ છે, રાજકીય પાર્ટી તરીકે અમને પણ છે, અને જાહેર જીવનમાં કામ કરતા બધા જ લોકોને છે, જેથી ખબર પડે કે કોઈ સાચો મતદાર છે, એનું તો નામ ડિલીટ નથી થઈ ગયું. એ કાર્યવાહી પણ કરવાની થાય. એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેના ફોર્મ નંબર 7 ના આધારે નામો ડિલીટ થયા છે એ યાદી પણ ચૂંટણી પંચ જાહેર કરે. એક બાજુ ખોટું કરવા વાળા પર એફઆઈઆર નથી થતી, ખોટું કરવા વાળા કે મદદગારી કરવા વાળાની તપાસ થઈને કાર્યવાહી નથી થતી, પણ ઉલટાનો ચોર કોટવાલને દંડે લોકોમાં ડરનો માહોલ ઉભો કરવા કે કોઈ વિરોધ ના કરે, અમારી પ્રક્રિયા જે ખોટી થઈ અને ચેલેન્જ ના કરે, એટલા માટે અહીં અમારી સાથે ચંદનજીભાઈ ઉપસ્થિત છે. એમના વિસ્તારમાં સિદ્ધપુર વિધાનસભા ચૂંટણી અધિકારીઓ મતદારો સામે એફઆઈઆર કરાવે છે. હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ખોટું ભરવા વાળા ભાજપના નેતાઓ સામે કોઈ કાર્યવાહી નથી. લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 રિજેક્ટ થયા છે, એની જવાબદારી કોની, એના માટે કોઈ કાર્યવાહી થતી નથી. પણ ઉલટો ચોર કોટવાલને દંડે ચૂંટણી પંચ મતદાર પર એફઆઈઆર કરાવે છે. અને એફઆઈઆર કેવી રીતે કરાવે છે કે કોંગ્રેસને માનવા વાળા જેણે આ વિરોધ કર્યો એવા મતદારોને શોધીને એની પર એફઆઈઆર કરવાનો પ્રયત્ન થાય છે. કાપોસી પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર નોંધાય એમાં લખે છે કે શંકા અને વહેમના આધારે આ કરવામાં આવે છે. એક મતદારનું નામ બીજા કોઈ રાજ્યમાં પણ છે એવી એમને શંકા છે, એવો એમને વહેમ છે, એવી રીતે એફઆઈઆર કરે. જ્યારે તે મતદારે પોતાના બીજી કોઈ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય, ઓલરેડી એને ડિલીટ કરવા માટેની પ્રોસેસ કરેલી હોવા છતાં, પુરાવા હોવા છતાં, વકીલ દ્વારા જ્યારે આ એસઆઈની પ્રક્રિયા થઈ ત્યારે એને આપવા છતાં
એની સામે એફઆઈઆર કરવાનો પ્રયત્ન થાય છે. એનો મતલબ છે કે ચૂંટણી પંચ અને ભાજપનું જે મિલીજુલી હતી એ ખુલ્લી પડી ગઈ. આખું જે આ વોટ ચોરીનું મતના અધિકારને છીનવવા માટેનું જે ષડયંત્ર હતું એમાં બંનેની જે ભાગીદારી હતી એ પણ ખુલ્લી પડી ગઈ. એમના હજારો લોકો સામે એફઆઈઆર કરવાની થાય છે. એમાંથી બચવા માટે, મતદારોને ડરાવવા માટે આવી એફઆઈઆર કરવાનો પ્રયત્ન થાય છે. મારે તેના ડીવાયએસપી કોઈ પંડ્યા છે એમ કહે છે કે જે થાય તોડી લેજો. એમને પણ કહેવું છે કે જે તે ચૂંટણી અધિકારીઓને પણ કહેવું છે, એ ચૂંટણી કમિશનરને પણ કહેવું છે કે આ ષડયંત્રનો જે લોકો ભાગ છે એવા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. એક પણ વ્યક્તિએ જે મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન કર્યો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવવા માટે તમામ જગ્યાએ લડીશું. જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ ગુજરાતના એક પણ સાચા નાગરિકના મતના અધિકારને ખતમ થવા નહીં દઈએ. અને સાથે સાથે જે આ ષડયંત્રના ભાગીદારો છે એ ફોર્મ નંબર 7 ના અરજદારો, ખોટી રીતે ફોર્મ સ્વીકારનાર અધિકારીઓ, થપ્પામાં ફોર્મ લઈને આપવા જનાર ભાજપના આગેવાનો અને આખા ષડયંત્રમાં મદદગારી કરવાવાળા તમામ લોકો સામે ફોજદારી કાર્યવાહી થાય એવી માંગણી પણ કરીએ છીએ. એના માટે લડત પણ લડીશું. થેન્ક યુ.